Hi friends, welcome. Good morning. Myself Vipul Patel. I hope બધા સેફ અને હશો. આપણે ICPS સબ્જેક્ટ 6 સેમેસ્ટરમાં જે કન્ટિન્યુ એક લેક્ચર જોઈ ગયા આપણે ચેપ્ટર નંબર 5 ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ કંટ્રોલ. એમાં ઇન્ટ્રોડક્શન જોયું અને એક ફ્રીક્વન્સી કંટ્રોલની શા માટે રિક્વાયરમેન્ટ છે અને ક્યારે બેલેન્સ થશે એ જોઈશું. બરાબર, આ જે બીજા લેક્ચરમાં નેક્સ્ટમાં આપણે આ ટોપિક જોઈશું. Two machine ઓકે, આજનો ટોપિક છે આપણો ટુ જનરેટર અથવા ટુ મશીન આર કનેક્ટેડ ઇન પેરેલલ. બે જનરેટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો શું થાય ને એનાથી ફ્રીક્વન્સી કંટ્રોલ કઈ રીતે થાય, ફ્રીક્વન્સી કંટ્રોલની મેથડ શું છે અને વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે થાય અને એની મેથડ શું છે એ જોઈશું. ઓકે, તો અહીંયા તમે ફિગરમાં જોશો કે જનરેટર 1 અને જનરેટર 2 બંને પેરેલલ કનેક્ટ છે. બંનેના ટ્રાન્સમિશન લાઇન મતલબ કે ટાઈ લાઇનથી કનેક્ટેડ છે. બંનેનો લોડ અલગ અલગ છે, લોડ 1 બસ 1 અને બસ 2 ઉપર. ઓકે, તો આ બંને મેથડમાં કઈ કઈ મેથડથી ફ્રીક્વન્સી કંટ્રોલ થાય છે એ આપણે ચેક કરીએ. ફિગર શોઝ ધ ટુ જનરેટર G1 એન્ડ G2 આર કનેક્ટેડ ઇન પેરેલલ ઇન્ટરકનેક્ટેડ બાય ટાઈ લાઇન. એટલે કે મતલબ કે બે જનરેટર G1 અને G2 બે પેરેલલમાં કનેક્ટેડ છે અને ટ્રાન્સમિશન લાઇન એટલે કે ટાઈ લાઇનથી બંનેનું ઇન્ટરકનેક્શન થયેલું. ધ પોસિબિલિટી ઓફ શેરિંગ ધ લોડ બાય ટુ મશીન આર એસ ફોલો. એટલે કે બંનેની પોસિબિલિટી શું છે, ત્રણ કેસ થઈએ. if G1 if two generator are connected in parallel, only one generator used for maintaining the frequency constant. એટલે કે આમાં પોસિબિલિટી શું છે, પહેલા જનરેટર 1નો યુઝ કરીએ આપણે ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરવા માટે તો શું થશે, ઇટ absorbs all variation in the system load while the other generator G2 supplies the constant load. This method of regulation is known as a flat frequency control. એટલે કે આને શું કહેવાય, ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ. શું હોય, બે જનરેટર પેરેલલમાં કનેક્ટેડ કરેલા હોય અને ઓનલી વન જનરેટર એટલે મતલબ કે એ સ્પેસિફાઈડ છે G1 નો ઉપયોગ શેના માટે થાય, મેન્ટેનિંગ ધ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ. ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રાખવા માટે G1નો યુઝ કરીએ તો ઇટ એબ્ઝોર્બ્સ ઓલ વેરિએશન ઇન ધ સિસ્ટમ. તો શું થશે કે એ બધા સિસ્ટમના જે બી કોઈ ચેન્જ થતા હશે એ બધા G1 ઉપર જ અફેક્ટ કરવાના, કારણ કે એટલું જ આપણું કંટ્રોલ છે ત્યારે. જ્યારે બીજું જનરેટર G2 શું કરશે, સપ્લાય કોન્સ્ટન્ટ લોડ એટલે કે G2 લોડને સપ્લાય કરશે અને જે બી કોઈ સિસ્ટમમાં વેરિએશન આવશે એ બધા શેમાં આવશે, G1માં. તો આ સિસ્ટમને શું કહેવાય, ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ. ઓકે, તો ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ આ થશે. બીજી પોસિબિલિટી છે, ઇફ ટુ જનરેટર આર કનેક્ટેડ ઇન પેરેલલ both G1 and G2 would regulate their generation and to maintain constant frequency. હવે જોઈએ બે જનરેટર G1 અને G2 બંને કનેક્ટ કરેલા હોય તો શું થશે, would regular their જનરેશન એન્ડ મેન્ટેન કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. એટલે કે બંને કામ કરશે, બંને પોતાની ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરવાનો ટ્રાય કરશે, એટલે કે બંને પેરેલલમાં જ કામ કરે છે. તો આ મેથડને શું કહેવાય છે, પેરેલલ ફ્રીક્વન્સી કંટ્રોલ. ઓકે, તો સમજી લો પહેલાના બીજામાં ફરક શું, પહેલામાં ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ કે ઓનલી સિંગલ ફ્લેટ યુઝ થાય છે G1, જ્યારે સેકન્ડમાં શું થશે કે G1 અને G2 બંનેનો યુઝ થાય છે તો પેરેલલમાં, તો એ શું થશે, પેરેલલ ફ્રીક્વન્સી કંટ્રોલ. ઓકે, નવ થર્ડ જોઈએ. if the generator G1 is used to control the frequency while, જોઈ લો જનરેટર G1 નો ઉપયોગ શામાં, ફ્રીક્વન્સી કંટ્રોલ કરવામાં થાય, while generator G2 meets all load variation in its own area by varying its generator. એટલે ફર્સ્ટ કરતાં આખું રિવર્સ થઈ જશે. ફર્સ્ટમાં શું હતું કે G1
નો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરવા માટે યુઝ કરતા હતા, જ્યારે G2 બધા સોરી જીવનનો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરવા માટે યુઝ કરતા હતા, એટલે એ બધા વેરિએશન એબ્ઝોર્બ કરતું હતું. અહીંયા શું થશે કે જીવન જ બધા G2 બધા લોડને એબ્ઝોર્બ કરશે, એટલે એ બધા વેરિએશન G2 એબ્ઝોર્બ કરશે. ધીસ મેથડ ઓફ રેગ્યુલેટિંગ ધ જનરેશન for keeping constant frequency is known as flat tie line loading control. એટલે આ મેથડને શું કહેવાય છે? ફ્લેટ ટાઈ લાઇન લોડિંગ કંટ્રોલ મેથડ. ઓકે, તો ફરીથી ત્રણ મેથડો જોઈ લો કયામાં શું ચેન્જીસ થાય છે. ત્રણ પોસિબિલિટી છે. ઇફ ટુ જનરેટર એટલે કે મતલબ પહેલું વાત કરી તો એમાં જનરેટર G1 નો યુઝ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરવા માટે જીવનનો યુઝ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ માટે થાય, ત્યારે G2 શું કરશે કે જે બધા લોડમાં વેરિએશન આવતા હતા એ મેન્ટેન કરશે. તો આ મેથડને શું કહેવાય? ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ. સેકન્ડમાં શું થયું કે બંને કામ કરશે, G1 અને G2 બંને જ જનરેશન અને ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ બંને રેગ્યુલેટ કરશે. તો એ મેથડ શું થશે? પેરેલલ ફ્રીક્વન્સી કંટ્રોલ. અને થર્ડ જોઈએ, થર્ડમાં G1 ઇઝ યુઝ ફોર કંટ્રોલ ધ ફ્રીક્વન્સી, કે જીવનનો યુઝ ફ્રીક્વન્સી કંટ્રોલ માટે થાય. અને જનરેટર G2 શું કરશે કે જે લોડમાં બધા લોડમાં વેરિએશન આવતું હોય એને એબ્ઝોર્બ કરશે, એનો કંટ્રોલ કરશે. તો એ મેથડ ને શું કહીશું? ફ્લેટ ટાઈ લાઇન લોડિંગ મેથડ. ઓકે, બરોબર. તો આ ડેફિનેશનો બી તમને MCQના ફોર્મમાં પૂછાઈ શકે કે જીવન આ કરતું હોય, G2 આ કરતું હોય, એ મેથડને કઈ કહેવાય. તો આ ત્રણ મેથડો મગજમાં ફિટ કરી દો. આ મેથડમાંથી તમને MCQ ત્રણમાંથી કોઈ બી મેથડનો MCQ બનાવી શકાય છે. ઓકે, તો આગળ જોઈએ. ધ ફ્રીક્વન્સી રેગ્યુલેશન કંટ્રોલ મે બી manual or automatic, but in a large interconnected power system manual regulation is not feasible. એટલે શું કે મોટી પાવર સિસ્ટમ હોય તો એમાં મેન્યુઅલી કંટ્રોલ પોસિબલ નથી. ધ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ લૂપ ઇન ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ, નંબર 1 લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ અને ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ. અહીંયા તમને આપેલું છે આખું લૂપ, એના આપણે જોઈએ. જો સ્ટીમ ટર્બાઇન મૂકેલું છે, એનું ઇનપુટ વાલ્વ જનરેટરમાં જ થાય છે. આ ટર્બાઇન મૂકેલું છે એ જનરેટર જોડે કનેક્ટ થાય. જનરેટરની આ એક્સાઇટેશન સિસ્ટમ મૂકેલી છે, બરાબર. આ બધું કંટ્રોલ સિસ્ટમ છે. ફ્રીક્વન્સી સેન્સર એન્ડ કમ્પેસિટર, એટલે ફ્રીક્વન્સી સેન્સ કરશે. આખું એક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. વોલ્ટેજ સેન્સર એન્ડ કમ્પેન્સેટર મૂકેલા છે. તો આખી જે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે જેના મદદથી સિસ્ટમ આખી કંટ્રોલ કરી શકાય. જનરેટર એક્સાઇટેશન અને જે બી કોઈ વેરિએશન આવશે ફ્રીક્વન્સીમાંથી એ સેન્સરો બધા ડિટેક્ટ કરીને તમને કહેશે. એ રીતે સપોઝ આ વોલ્ટેજ કંટ્રોલ સેન્સર બી મૂકેલું છે, એ બી વોલ્ટેજમાં કોઈ કોન્સ્ટન્ટ વોલ્ટેજ જળવાતા ના હોય એવું કોઈ થતું હોય તો બી એ સેન્સ કરીને જણાવશે. આ જનરેટરનું એક્સાઇટેશન આપેલું છે, એક્સટર્નલ એક્સાઇટેશન. અને આ બધું ઇનપુટ વાલ્વ કંટ્રોલર છે. સ્ટીમ ટર્બાઇન છે, અહીંયાથી સ્ટીમ ઇનપુટ આપવામાં આવે ટર્બાઇનને, એટલે આ આખું સિસ્ટમ કંટ્રોલ થશે. ઓકે, ફિગર 5.3 gives the schematic diagram of load frequency and excitation regular of turbo system. આપણે હાલ કહ્યું કે ફિગર એ એક્સાઇટેશન સિસ્ટમ અને પેલી એક આપે. The controller are set of the particular operating condition and they take care of a small change in load demand without frequency and voltage exceeding the prescribed limit. એટલે કે એની લિમિટ બહાર જશે ફ્રીક્વન્સી અને વોલ્ટેજ બંને, તો સેન્સરો ડિટેક્ટ કરીને જાણ કરશે. ઇફ ધ ચેન્જ ઇન લોડ ડિમાન્ડ becomes large, the controller must be reset there મેન્યુઅલી ઓર ઓટોમેટિકલી. એટલે કે લોડ ડિમાન્ડ ચેન્જ થાય તો એને કંટ્રોલ કરવી પડે. ઓકે, તો આખું આ બહુ સિસ્ટમ છે. આજના ટોપિકમાં આપણે શું જોયું? ટુ મશીન એટલે કે મતલબ બે જનરેટર આપેલા હોય પેરેલલમાં, તો એ પેરેલલમાં જે વખતે કનેક્ટ થાય તો જુદા જુદા જનરેટર કામ કરતા હોય એ વખતે એની ફ્રીક્વન્સી સિસ્ટમ શું કહે છે. પછી નાની સિસ્ટમ અથવા લાર્જ સિસ્ટમ હોય તો એના
કંટ્રોલ સિસ્ટમથી આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ એનું લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ અને વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ છીએ આખી ફિગર વાઇઝ તમને બતાવેલું છે. ટર્બાઇન, જનરેટર, એક્સાઇટેશન, એનાથી વોલ્ટેજ કંટ્રોલ થાય, લોડ ફ્રીક્વન્સી, બરાબર. 3 ટાઈપની ફ્રીક્વન્સી કંટ્રોલની મેથડ છે. ફ્લેટ ફ્રીક્વન્સી કંટ્રોલ, પેરેલલ ફ્રીક્વન્સી કંટ્રોલ અને ફ્લેટ ટાઈ લાઇન લોડિંગ, બરાબર. તો આ ત્રણે મેથડની મદદથી ફ્રીક્વન્સી કંટ્રોલ કરી શકીએ છીએ. જે વખતે જુદા જુદા જનરેટર 1 ઓપરેટ થતું હોય, જનરેટર 2 ઓપરેટ થતું હોય ને બંને બી થતા હોય તો, બરાબર. તો આ ત્રણ મેથડથી આપણે આ રીતનું કામ કરી શકીએ છીએ. ફરીથી એક વખત જોઈ લો. આ 2 જનરેટર પેરેલલમાં કનેક્ટ કરેલા છે. જનરેટર G1 અને G2 ટાઈ લાઇનથી ઇન્ટરકનેક્શન આપેલું છે. બંનેના લોડ છે. ઓકે. તો એના પછી ફ્લેટ ફ્રીક્વન્સી કે જે વખતે જનરેટર G1 ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ કરતું હોય ને G2 લોડ એબ્સોર્બ કરતું હોય. પછી સેકન્ડ આપેલું છે પેરેલલ ફ્રીક્વન્સી, એટલે કે બંને જનરેટર G1 અને G2 બંને કામ કરતા હોય એ વખતે પેરેલલ ફ્રીક્વન્સી કંટ્રોલ. ઓકે. અને ત્રીજું આપેલું છે જનરેટર G1 શું કરે, કંટ્રોલ ધ ફ્રીક્વન્સી, અને જનરેટર G2 શું કરશે કે બધા લોડનું જે વેરિએશન આવતું હોય એને એબ્સોર્બ કરશે. એટલે મતલબ કે ફર્સ્ટ કેસ હતો એના કરતાં ઊંધું હોય, બરાબર. તો એને કહેવાય ફ્લેટ ટાઈ લાઇન લોડિંગ. ઓકે. એના પછી આખી સિસ્ટમ આપેલી છે તમને લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ અને ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ. ઓકે. તો આ મેથડની મદદથી આ રીતનું કરી શકાય. ઓકે. તો આ ટોપિક આજનો આપણો મશીનવાળો અહીંયા પૂરો થાય છે. ફરીથી એની PDF થોડી વાર રાખું છું, જોઈ લેજો. ઓકે. થેન્ક યુ.